હેલો ગાઈસ, કેમ છો? મજામાં ને? ઇન્ડોઆઈસમાં એકવાર ફરીથી આપ સૌનું સ્વાગત છે. આજનો આપણો પહેલો આર્ટિકલ સુડાન ઇઝરાયલ બાયલેટરલ ડિપ્લોમેટિક રિલેશનના બારામાં છે. જુઓ, ન્યૂઝ શું છે. એક મહિનાની અંદર યુએઈ અને બહેરીન પછી સુડાન ત્રીજી આરબ કન્ટ્રી બની ગઈ છે, જેને ઇઝરાયલ સાથે પોતાના જે રિલેશન છે તો એને નોર્મલાઇઝ કરી દીધા છે. અને આમાં પણ જે મધ્યસ્થીની ભૂમિકા છે તો યુએસએ દ્વારા પ્લે કરવામાં આવી છે. જુઓ, અત્યાર સુધી જે ઇઝરાયલ છે ને તો એને મોટા ભાગની આરબ કન્ટ્રીઝ એક દેશ તરીકે રેકગ્નાઇઝ કરતી જ નથી કે ભાઈ આ ઇઝરાયલ નામનો દેશ છે, આવું કોઈ માનતા જ નથી. આરબ કન્ટ્રી એટલે તમે સમજી શકો ને, જે પણ કન્ટ્રીઝ મુસ્લિમ કન્ટ્રીઝ છે, જેવી રીતે સાઉદી અરેબિયા છે, ઈરાક છે, ઈરાન છે, યમન છે, ઓમાન, બહેરીન, કતર, યુએઈ, તો આ કોઈ પણ કન્ટ્રી જે ઇઝરાયલ છે તો એને દેશ તરીકે માનતી જ નથી. ખાસ કરીને અત્યાર સુધી ફક્ત ને ફક્ત બે જ આરબ કન્ટ્રીઝ, એક છે ઇજિપ્ત અને બીજી છે જોર્ડન. તો આ બંને જે કન્ટ્રી, અને ટર્કીએ પણ જે ઇઝરાયલ છે તો એની સાથે થોડા ડિપ્લોમેટિક રિલેશન રાખ્યા છે, તેમ છતાં ફક્ત ને ફક્ત બે જ કન્ટ્રી, કઈ તો ઇજિપ્ત અને જોર્ડન, તો આ બે જ કન્ટ્રી ઇઝરાયલને એક દેશ તરીકે રેકગ્નાઇઝ કરતી હતી. અને એની પાછળનું રીઝન પણ એ છે કે આ બંને કન્ટ્રીને છે ને ઇઝરાયલે બરાબરના ધોઈ નાખ્યા હતા. સમજી ગયા? થયું હતું એવું કે જે ઇજિપ્ત અને જોર્ડને ઇઝરાયલની ઉપર સાથે મળીને અટેક કર્યો, પરંતુ આ બંને કન્ટ્રીને બરાબરના જે ઇઝરાયલ છે તો એને ધોઈ નાખ્યા, અને બંને કન્ટ્રીએ હાર સ્વીકારી લીધી કે ભાઈ અમે આ જે ઇઝરાયલ છે ને તો એની અગેન્સ્ટમાં જીતી શકીશું નહીં, અને હવે આપણે જે રિલેશન છે તો એને સુધારી દેવામાં જ મજા છે. તો આ બંનેને તો બરાબરનો જે મેથી પાક છે તો ઇઝરાયલે આપી દીધો. સમજી ગયા? જો ઇઝરાયલ છે ને એ સાઇઝમાં બહુ જ નાનું કન્ટ્રી છે, સાઇઝમાં બહુ જ નાનું કન્ટ્રી છે, પરંતુ તમને ખબર હશે કે પેલું હાઇટ કમ ફાઇટ જ્યાદા એવી આપણે કમેન્ટ કરતા હોઈએ છીએ, તો એવું જ ઇઝરાયલના કેસમાં પણ છે. હાઇટમાં ખૂબ જ નાનું છે, પોપ્યુલેશન ખૂબ જ ઓછી છે, પરંતુ આ દેશ એટલો પાવરફુલ દેશ છે, ડિફેન્સમાં એટલું આગળ છે, અને ત્યાંના લોકો પણ એટલા ઇન્ટેલિજન્ટ હોય છે. અને એટલા માટે તમે પેલું 6 Day વોર સાંભળી હશે. ઘણી બધી આરબ કન્ટ્રીઝે સાથે મળીને ઇઝરાયલની ઉપર અટેક કર્યો, ને તેમ છતાં આ નાની એવી કન્ટ્રીએ બધી કન્ટ્રીને શું કરી નાખ્યું? ધોઈ નાખે. સમજી ગયા? એટલે કે 6 કે લગભગ જેટલી આરબ કન્ટ્રીઝ હતી તો એ બધી કન્ટ્રીઝે ઇઝરાયલની સામે હાર સ્વીકારી લેવી પડી હતી. હવે આટલી બધી દુશ્મની કેમ છે? સમજી ગયા? ઇઝરાયલની અને આરબ કન્ટ્રીઝની આટલી બધી દુશ્મની કેમ છે? તો હું તમને થોડો માહોલ બનાવીને ઇન્ફોર્મેશન આપું તો તમને મજા આવશે. હવે આપણે હિટલરના સમયમાં જતા રહીએ. સમજી ગયા? તો જો હિટલર છે ને તો એ જુઈશ લોકો ઉપર ખૂબ જ અત્યાચાર કરતો હતો. સમજી ગયા? જેટલા પણ જુઈશ લોકો દેખાય ને એને સીધો આ ઉડાઈ દેતો હતો. હવે જો એની પાછળનું થોડું બેકગ્રાઉન્ડમાં તમને ઇન્ફોર્મેશન આપું કે હિટલરને કેમ આટલી બધી દુશ્મની હતી. હવે મોટા ભાગના લોકોને મારા ખ્યાલથી આ ઇન્ફોર્મેશન તમને નહીં હોય કે હિટલરને જુઈશ લોકોથી આટલી બધી દુશ્મની કેમ હતી. તો જો દુશ્મની હોવાની પાછળનું રીઝન તો એ છે કે હિટલર છે ને એક પ્રકારનો એક સૈનિક હતો, બરાબર છે. તો ખાસ કરીને જ્યારે વર્લ્ડ વોરનો સમય ચાલતો હતો તો ત્યારે હિટલર થોડો ઈજાગ્રસ્ત થયો હતો, બરાબર છે. યુદ્ધમાં લડતા જે હિટલર છે થોડો ઈજાગ્રસ્ત થયો. સમજી ગયા? અને જર્મનીની અંદર ઈજાગ્રસ્ત એ થયો પછી એને શું કર્યું કે એક જર્મનીના કોઈ વ્યક્તિના ઘરની અંદર એ માણસ ઈજાગ્રસ્ત થયો, તો એ બચવા માટે સંતાયો કે ભાઈ મને છે ને આ ઘરની અંદર આશરો આપી દો. સમજી ગયા? પરંતુ એ જે ઘરની અંદર હિટલર સંતાયો તો એને ખબર નથી કે આ જે ઘર છે તો જુઈશ લોકોનું ઘર છે. સમજી ગયા? અને એને શું કીધું, ભાઈ મને આ ઘરની અંદર થોડો સમય તમે રહેવા દો કે ભાઈ હું તો ખૂબ જ ઈજાગ્રસ્ત થયો છું. તો એ લોકો શું કર્યું કે હિટલરને ઘરની અંદર આશરો તો આપ્યો, પરંતુ એના પછી એ ઘરવાળા લોકો હતા તો એને શું કર્યું, એને પેલી બેહોશ થવાની દવા આપી, બરાબર. એ જ્યારે ઈજાગ્રસ્ત થયેલો હતો, ઇન્જર્ડ હતો, પછી એને બેહોશ થવાની હિટલરને દવા આપી, અને પછી હિટલરને દવા આપીને આ લોકોએ શું કર્યું, જે ઇંગ્લિશ આર્મી હતી તો એને હિટલરને સોંપી દીધો. જર્મની અને જે બ્રિટન છે તો એનું બનતું જ નહોતું. સમજી ગયા? બંને દુશ્મન દેશ હતા. તો પછી હિટલરને આ લોકોએ શું કર્યું, જે ઘરવાળા લોકો હતા તો એને બેહોશ કરીને ઇંગ્લિશ આર્મીને સોંપી દીધો, અને પછી હિટલરને ઇંગ્લિશ આર્મીએ બરાબરનો જોડી નાખે, બરાબર છે. જેલની અંદર એને પૂરી દીધો, અને પછી જે હિટલર છે તો એને બરાબરનો મેથી પાક ચખાયો, અને ત્યારથી લઈને જે હિટલર છે તો એને જુઈશ લોકો ઉપર, અને પછી હિટલરને ખબર પડી કે હું જે ઘરમાં છુપાયો હતો તો આ જુઈશ લોકોએ, ઇવન આ લોકો જર્મનીના હતા તેમ છતાં જુઈશ લોકોએ એના દેશના જે સૈનિક હતા, હવે માની લો કે તમે ઇન્ડિયન છો, બરાબર છે. હવે કોઈ ઇન્ડિયાનો ખેલાડી, આપણે હાઇપોથેટિકલ એક્ઝામ્પલ લઈએ કે આપણું ઇન્ડિયા અને ચાઇનાનું યુદ્ધ થાય, અને કોઈ ઇન્ડિયાનો માની લો કે કોઈ સૈનિક છે, હું હમણાં કદાચ ખેલાડી એવું કંઈક બોલ્યો, ઇન્ડિયાનો કોઈ સૈનિક છે અને તમારા ઘરની અંદર આવીને છુપવા માટે આશરો લે, તો ભાઈ આપણે તો શું કરીએ કે ઇન્ડિયાના કોઈ સૈનિક હોય તો એને જ આપણે આશરો આપવાના ને. સમજી ગયા? તો આ માણસે શું કર્યું, ભાઈ આ તો મારા જર્મનીના લોકો છે, તો એને શું કર્યું, જર્મનીના લોકોનો જ આશરો લીધો, પરંતુ એ લોકો જુઈશ હતા, અને એમને શું કર્યું, એ જુઈશ લોકોએ જે બ્રિટન હતા તો એના જે સૈનિકો હતા તો એને બોલાવીને જે હિટલર હતો તેને સોંપી દીધો, અને પછી હિટલરને બરાબરનો મેથી પાક મળ્યો, અને ત્યારથી હિટલરના માઇન્ડની અંદર જુઈશ લોકોની અગેન્સ્ટમાં નફરત ફેલાઈ ગઈ. સમજી ગયા? આજે જેટલા પણ જુઈશ લોકો હતા તો એની અગેન્સ્ટમાં હિટલરને બરાબરની નફરત આવી ગઈ કે ભાઈ હવે હું આ લોકોને નહીં છોડું, તમે લોકો મને માર ખવડાયો છે, હવે તમને નહીં છોડું. ને એના પછી જ્યારે પણ હિટલરને જુઈશ લોકો દેખાય, એ હિટલર એ લોકોને સીધું મારાકાટી કરતો હતો ને એમને ખતમ કરી નાખતો હતો. સમજી ગયા? તો આ દુશ્મની તમને ખબર પડી ગઈ.
હવે જો ક્યાંક ને ક્યાંક તો જુઈશ લોકોએ કોનો સપોર્ટ કર્યો, તો બ્રિટનનો સપોર્ટ કર્યો ને, તો એના હિસાબથી જ્યારે જુઈશ લોકો પર આટલું દમન ગુજારવામાં આવતું હતું, તો જે બ્રિટન છે તો આ જે જુઈશ લોકો છે તો એમના શરણે આવ્યું. અને તમને એક વસ્તુ કહી દઉં કે જે જુઈશ લોકો હોય ને, તો વિશ્વની અંદર સૌથી વધારે ઇન્ટેલિજન્ટ લોકો કોને માનવામાં આવે છે, તો જુઈશ લોકો, જે યહૂદી લોકો છે. તો વિશ્વમાં સૌથી વધારે પાવરફુલ જે બ્રેન છે તો કોનું હોય છે, યહૂદીઓનું હોય છે. આ રિસર્ચ કહે છે, સમજી ગયા. અને જે બ્રિટન છે તો એ તો ખૂબ જ હોશિયાર હતું, તો બ્રિટનને આ યહૂદી લોકોનું જે માઇન્ડ છે તો એનો ફાયદો ઉઠાવો હતો. અને આ લોકો પૈસાવાળા પણ ખૂબ જ હોય છે, ખૂબ જ રીચ લોકો હોય છે. જેટલા પણ યહૂદી લોકો હોય ખૂબ જ રીચ હોય છે, ટેકનોલોજીમાં ખૂબ જ આગળ હોય છે. તો બ્રિટને છે ને લાંબા સમયનું વિચાર્યું ભાઈ આ લોકોને આપણે કંઈક કરીએ. તો જે પેલેસ્ટીનવાળો જે એરિયા છે ને, પેલેસ્ટીનનો એરિયા, તો જે યુએસએ છે, સોરી જે બ્રિટન છે, તો એને નક્કી કર્યું ભાઈ આ યહૂદીઓ માટે આપણે કોઈ દેશ વસાવો છે. તો પછી એને શું કર્યું, જે ખાસ કરીને ઓટોમન સામ્રાજ્યનો જે ઓટોમન સામ્રાજ્ય ચાલતું હતું. તો હવે તમને એક વસ્તુ આઈડિયા હશે કે જે ઓટોમન સામ્રાજ્ય છે ને, તો એનું અને સાઉદી અરેબિયાનું બનતું જ નહોતું, સમજી ગયા. ઓટોમન સામ્રાજ્ય અને સાઉદી અરેબિયાનું બનતું જ નહોતું. અને પછી ખાસ કરીને જે સાઉદી અરેબિયા છે અને બ્રિટન બંને ડીલ કરી કે ભાઈ આપણે છે ને આ ઓટોમન સામ્રાજ્યને ખતમ કરી નાખીએ, સમજી ગયા. તો આ ઓટોમન સામ્રાજ્યને ખતમ કરવા માટે જે સાઉદી અરેબિયા અને બ્રિટને ડીલ કરી, અને પછી સાઉદી અરેબિયા અને બ્રિટને એવું કીધું કે ભાઈ તમને આ જે પેલેસ્ટીનનો એરિયા છે ને અમે તમને આપી દઈશું, સમજી ગયા. બ્રિટને સાઉદી અરેબિયા લાલચ આપી ભાઈ આપણે ઓટોમન સામ્રાજ્યને ખતમ કરી દેવું છે, અને પછી એના પછી જે પેલેસ્ટીનનો એરિયા છે તો આપણે કોને આપી દઈશું, સાઉદી અરેબિયાને આપી દઈશું. આવું બ્રિટને સાઉદી અરેબિયાને લાલચ આપી. અને પછી શું કર્યું, પછી ખાસ કરીને ઓટોમન સામ્રાજ્ય તો ટોપલ થયું, અને બ્રિટને શું કર્યું, આ જે પેલેસ્ટીનનો એરિયા હતો તે એની અંદર બંબારી કરવાનું શરૂ કર્યું, સમજી ગયા. અને જે પેલેસ્ટીનમાં જે પણ મુસ્લિમ લોકો રહેતા હતા તો ત્યાંથી એ જે એરિયા છે તો ત્યાં જે બોમ્બારી એટલે તમે સમજી શકો ને, ત્યાં મોટા મોટા બોમ્બનો અટેક કરીને એ જે એરિયા છે તો એને ખાલી કરાવીને ત્યાં કોને વસાવી દીધા, તો બ્રિટને એ જે પેલેસ્ટીનનો એરિયા હતો તો ત્યાં યહૂદી લોકોને વસવાટ આપી દીધો. ભાઈ હવે તમે છે ને અહીંયા રહેવાનું શરૂ કરી દો, સમજી ગયા. અને એટલા માટે પછી ઇઝરાયલને જે બ્રિટન છે તો એને અહીંયા ઇઝરાયલના જે જુઈશ લોકો હતા તો એને વસાવી તો દીધા. અને એના પછી ઇઝરાયલે શું કર્યું, ધીરે ધીરે આ પેલેસ્ટીનનો જે એરિયા હતો તેને કેપ્ચર કરવાનું શરૂ કરી દીધું. એટલે કે પેલું કે આપણે કહીએ ને કે હથેળી બતાવો તો આખો હાથ ખેંચી લે, એવું આપણા ગુજરાતીમાં કહેવત છે. તો ઇઝરાયલે પણ એવું જ કર્યું કે ભાઈ નાના એવા જે બ્રિટન હતું તો એને શું કર્યું કે ઉપરનો જે પોર્શન હતો એ પેલેસ્ટીનનો, નીચેનો હતો એ ખાસ કરીને ઇઝરાયલનો પોર્શન હતો. પરંતુ જે ઇઝરાયલ છે તો એને શું કરવું હતું, કન્ટિન્યુઅસલી પોતાનો જે એરિયા છે તો એને એક્સપાન્ડ કરવો હતો, ને એટલા માટે એને પૂરી જે પેલેસ્ટીનની ટેરેટરી હતી તેને કેપ્ચર કરવાનું શરૂ કરી દીધું. અને હવે તમને ખબર છે કે પેલેસ્ટીન તો એક કેવી કન્ટ્રી છે, તો મુસ્લિમ કન્ટ્રી છે, અને એના હિસાબથી પેલેસ્ટીન છે તો એનો એરિયા ધીરે ધીરે જતો હતો. અને આ જ વસ્તુ કોને ગમતી નથી, તો જે આરબ કન્ટ્રીઝ છે, આરબ કન્ટ્રીને આ વસ્તુ પસંદ જ નથી. અને ધીરે તમને ખબર છે કે આ સાઉદી અરેબિયાના બધી કેવી કન્ટ્રી છે, આરબ કન્ટ્રી છે, સમજી ગયા, મુસ્લિમ ડોમિનેટેડ કન્ટ્રી છે. અને જે મુસ્લિમ કન્ટ્રી છે તો એને કોણ રિપ્રેઝન્ટ કરે છે, તો સાઉદી અરેબિયા છે, એના સિવાય ટર્કી છે. તો આ બધી મોટી મોટી કન્ટ્રી મુસ્લિમ વર્લ્ડ છે તો એને રિપ્રેઝન્ટ કરે છે. અને એટલા માટે આ મુસ્લિમ લોકોના જે હિતો છે તો એનું નુકસાન થયું, અને પેલેસ્ટીનના લોકોની જમીન જતી રહી. અને એ લોકો ઉપર ઇઝરાયલ દ્વારા આટલો બધો દમન ગુજારવામાં આવે છે. અને એટલા માટે જે ધીરે ધીરે આ ઇઝરાયલ એસ્ટાબ્લિશ થયું, અને આ વસ્તુ જે ખાસ કરીને આરબ કન્ટ્રી છે તો એને પસંદ ના આવી, અને એટલા માટે આરબ કન્ટ્રીએ શું કર્યું, ઇઝરાયલની ઉપર અટેક કરી દીધો, સમજી ગયા. તો આ મેં તમને બેકગ્રાઉન્ડ સાથે ઇન્ફોર્મેશન આપી છે કે ભાઈ આ ઇઝરાયલ અને આરબ કન્ટ્રીઝનું શા માટે બનતું નથી, અને અત્યાર સુધી કોઈ પણ દેશ ઇઝરાયલની અગેન્સ્ટમાં જીતી શક્યો જ નથી ભાઈ, સમજી ગયા. જેટલી પણ આરબ કન્ટ્રી અટેક કરે બધાને મેથી પાક ચકાડી દે છે, કોણ, ઇઝરાયલ, સમજી ગયા. જે 6 ડે વોર ને આ બધું તમે કહેવાય ને કે વર્લ્ડ હિસ્ટ્રીમાં વાંચજો, તમને ખૂબ જ મજા આવશે અને ઇન્ટરેસ્ટિંગ પણ છે, સમજી ગયા. તો આ મેં તમને ડિટેલમાં ઇન્ફોર્મેશન આપી છે. હવે આપણે આ ટોપિક ઉપર આવી જઈએ. હવે જો ખાસ કરીને બીજી વસ્તુ કે મેં તમને કદાચ પહેલા કીધું હોય કે નહીં યાદ નથી રહ્યું, તો આ યુએસએ છે તો આટલું બધું કેમ ડેસ્પરેટ છે, સમજી ગયા. ભાઈ અત્યારે શા માટે બધી આરબ કન્ટ્રીઝ આને રેકગ્નાઇઝ કરે, તો હવે જો એમાં છે ને બે વસ્તુ છે, તમે બે સિનારીઓમાં જોઈ શકો છો. એક તો છે ને જીઓ પોલિટિક્સ કન્ટિન્યુઅસલી ચેન્જ થઈ રહી છે, બરાબર છે. હવે પેલેસ્ટીનને ધ્યાનમાં લઈને જે આરબ કન્ટ્રીઝ છે તો પોતાનો જે કહેવાય ને કે ઇઝરાયલ સાથે રિલેશન ખરાબ કરવા માંગતી નથી, કારણ કે ઇઝરાયલ છે તો કન્ટિન્યુઅસલી ગ્રો કરી રહ્યો છે, ટેકનોલોજીમાં ખૂબ જ આગળ છે. અને આ બધી કન્ટ્રીને હવે છે ને આઈડિયા આવી ગયો છે કે અમે છે ને ઇઝરાયલની અગેન્સ્ટમાં ક્યારેય જીતી શકવાના જ નથી, અને ઇઝરાયલ એવું બનવાનું હવે એ શક્ય જ નથી કે ઇઝરાયલ છે તો એ પેલેસ્ટીનને એક દેશ તરીકે એને રેકગ્નાઇઝ કરવા દેશે, સમજી ગયા. તો બેટર વે એ છે કે આ લોકો પોતાના નેશનલ ઇન્ટરેસ્ટ માટે ઇઝરાયલ સાથે પોતાના રિલેશનને નોર્મલાઇઝ કરી દે, અને જે પણ ફાયદો થાય એ ઉઠાઈ લે. અને એટલા જ માટે બધી આરબ કન્ટ્રી ધીરે ધીરે શું કરે છે, ઇઝરાયલને દેશ તરીકે રેકગ્નાઇઝ કરવાનું શરૂ કરે છે. અને યુએસએ આટલા બધા એફર્ટ્સ કેમ લગાવે છે, તો મેં તમને પહેલા કીધું ને કે ત્યાં ઇલેક્શન આવે છે, અને ભાઈ પેલા ભાઈને ડોનાલ્ડ ટ્રમ્પને કંઈક બતાવું છે કે ભાઈ આપણે એક ગ્લોબલ લીડર છે, અને હું આ પ્રકારની પીસ ડીલ સાઇન કરવામાં ખૂબ જ માહેર છું, અને ત્યાંથી જુઈશ લોકોના જે પણ વોટ મળે તો એ પણ ઇઝરાયલનો યુએસએનો અહીંયા થોડો ઇન્ટરેસ્ટ છે. તો અમે તમને ડિટેલમાં ઇન્ફોર્મેશન આપી છે, આશા રાખું છું કે તમને આમાં સમજ આવી ગઈ હશે, સમજી ગયા. હવે આપણે થોડું સુડાન વિશે આવી જઈએ કે સુડાન અત્યારે શા માટે આટલું જલ્દી તૈયાર થઈ ગયું કે ભાઈ અમે છે ને ઇઝરાયલને દેશ તરીકે રેકગ્નાઇઝ કરી દઈશું ને ભાઈ અમે રિલેશનને એસ્ટાબ્લિશ કરી દઈશું. તો આવું શા માટે થયું, તો જો અત્યાર સુધી છે ને છેલ્લા 27 વર્ષથી
છેલ્લા 27 વર્ષથી યુએસએ સુડાનને સ્ટેટ સ્પોન્સર ટેરરિઝમ જે લિસ્ટ છે, યુએસએનું એક લિસ્ટ છે સ્ટેટ સ્પોન્સર ટેરરિઝમ લિસ્ટ, તો આની અંદર સુડાનને રાખેલું હતું. ટોટલ 4 કન્ટ્રીઝ અત્યાર સુધી ફક્ત ને ફક્ત 4 કન્ટ્રીઝ આ સ્ટેટ સ્પોન્સર ટેરરિઝમ લિસ્ટમાં આવે છે. અને એ 4 કન્ટ્રી કઈ છે? તો જો અત્યાર સુધી સુડાન હતું પણ હવે રહ્યું નથી, સમજી ગયા. સુડાન હતું, એના સિવાય સિરિયા છે, ઈરાન છે અને નોર્થ કોરિયા. તો આ 4 કન્ટ્રીઝ એવી છે જેને યુએસએ દ્વારા સ્ટેટ સ્પોન્સર ટેરરિઝમ લિસ્ટમાં રાખવામાં આવે છે. અને આ જે લિસ્ટ છે તો યુએસએ દ્વારા ખાસ કરીને એવી કન્ટ્રીઝનું મેન્ટેન કરવામાં આવે છે જે કન્ટ્રી જે ઇન્ટરનેશનલ ટેરરિઝમ છે તો એને પ્રમોટ કરે છે. જો અહીંયા લખ્યું છે જે પણ કન્ટ્રી ખાસ કરીને જે ઇન્ટરનેશનલ ટેરરિઝમ છે, જો અહીંયા શું લખ્યું છે, ધ યુએસ સેક્રેટરી ઓફ ધ સ્ટેટ હેઝ બીન ગિવન ધ પાવર ટુ ડેઝિગ્નેટ ધ કન્ટ્રીઝ દેટ હેવ રિપીટેડલી પ્રોવાઇડેડ સપોર્ટ ફોર એક્ટ ઓફ ઇન્ટરનેશનલ ટેરરિઝમ. એટલે કે માની લો કે કોઈ પણ કન્ટ્રી ઇન્ટરનેશનલ ટેરરિઝમને સપોર્ટ કરે છે, સમજી ગયા, કોઈ પણ કન્ટ્રી એવું એક્ટ કરે છે જેનાથી ઇન્ટરનેશનલ ટેરરિઝમને સપોર્ટ મળે, તો એવી કન્ટ્રીને ખાસ કરીને સ્ટેટ સ્પોન્સર ટેરરિઝમ લિસ્ટમાં સામેલ કરવાનો જે પાવર છે તો કોને આપેલો છે? તો યુએસના સેક્રેટરી ઓફ સ્ટેટ. હવે આ સેક્રેટરી ઓફ સ્ટેટ તમે સમજી શકો ને, માઇક પોમ્પિયો છે તો યુએસએના સેક્રેટરી ઓફ સ્ટેટ છે. જેમ આપણા એસ જયશંકર છે તો ફોરેન અફેર્સ મિનિસ્ટર છે, તેમ યુએસએની અંદર સેક્રેટરી ઓફ સ્ટેટ કહેવાય. જે પણ ફોરેન અફેર્સ મિનિસ્ટર હોય તો એને આપણે યુએસએમાં સેક્રેટરી ઓફ સ્ટેટ કહીએ છીએ. તો યુએસએના સેક્રેટરી ઓફ સ્ટેટને પાવર આપેલો છે કે કોઈ પણ કન્ટ્રી ઇન્ટરનેશનલ ટેરરિઝમને સપોર્ટ કરતી હોય તો એને સ્ટેટ સ્પોન્સર ટેરરિઝમ લિસ્ટમાં સામેલ કરવાનો પાવર યુએસએના સેક્રેટરી ઓફ સ્ટેટને આપેલો છે. અને માની લો કે કોઈ પણ કન્ટ્રી આ લિસ્ટમાં આવી જાય તો એના ઉપર ઘણા બધા પ્રતિબંધ લાગી જાય છે, સમજી ગયા. એને ક્યારે પણ યુએસએનો ફાઇનાન્શિયલ સપોર્ટ મળતો નથી, એટલે કે ફંડિંગ મળતું નથી. યુએસએમાંથી કોઈ પણ જે ડિફેન્સ ઇક્વિપમેન્ટ છે તો એનું ક્યારેય એક્સપોર્ટ થતું નથી. એના સિવાય માની લો કે જે ડ્યુઅલ યુઝ આઇટમ હોય, ડ્યુઅલ યુઝ આઇટમ એટલે તમે સમજી શકો ને, માની લો કે જે ન્યુક્લિયર છે, સમજી ગયા, તો એનો તમે માની લો કે જે એનર્જી છે તો એને પ્રોડ્યુસ કરવા માટે પણ યુઝ કરી શકો ને ન્યુક્લિયર વેપન પણ તમે બનાવી શકો, સમજી ગયા. જે આપણે યુરેનિયમ છે, સમજી ગયા, યુરેનિયમને એમાંથી તમે પાવર પણ બનાવી શકો અને સાથે સાથે તમે એમાંથી જે ન્યુક્લિયર વેપન છે તો એને પણ તમે બનાવી શકો છો, સમજી ગયા. તો આને ડ્યુઅલ યુઝ આઇટમ કહેવાય. તો આના એક્સપોર્ટ ઉપર પણ કંટ્રોલ આવી જાય છે. એના સિવાય ઘણી બધી જે ફાઇનાન્શિયલ અને અધર રિસ્ટ્રિક્શન છે તો એ પણ લગાવવામાં આવે છે. અને જે પણ કન્ટ્રી આ લિસ્ટમાં હોય એની સાથે માની લો કે કોઈ વ્યક્તિ અથવા તો કોઈ કન્ટ્રી એની સાથે ટ્રેડ કરે છે તો એના ઉપર પણ પ્રતિબંધ લગાવવાનો પાવર છે તો એ યુએસએને આપવામાં આવે છે. એટલે માની લો કે આપણે ઇન્ડિયા અને સુડાન છે તો માની લો કે ભવિષ્યની અંદર ટ્રેડ કરે તો ઇન્ડિયાને પણ યુએસએ ધમકી આપી શકે છે કે જો તમે સુડાન સાથે ટ્રેડ કરશો તો અમે તમારા ઉપર પણ પ્રતિબંધ લગાવી દઈશું. અત્યારે એ જ થયું છે ને, ઈરાન સાથે આપણે પેટ્રોલિયમ છે, જે ક્રૂડ ઓઇલ છે તો એનું આપણે ઇમ્પોર્ટ કરતા નથી, કારણ કે યુએસએ ચોખ્ખી ધમકી આપી છે કે જો તમે આ કરશો તો અમે તમારી ઉપર પણ પ્રતિબંધ લગાવી દઈશું, સમજી ગયા. તો આટલી બધી જે દાદાગીરી છે તો યુએસએ દ્વારા કરવામાં આવતી હોય છે. અને એ જ વસ્તુ અત્યાર સુધી સુડાનની અગેન્સ્ટમાં હતી. એટલા માટે સુડાનની જે ઇકોનોમી છે તો એકદમ ડાઉન થઈ ગઈ હતી, સમજી ગયા, કારણ કે એના અગેન્સ્ટમાં આ પ્રકારના પ્રતિબંધ લગાવેલા હતા, સમજી ગયા. કોઈ પણ જે દેશ છે તો સુડાન સાથે ટ્રેડ કરવા માટે તૈયાર નહોતો અને એની ઇકોનોમી એટલી ખરાબ થઈ ગઈ હતી. અને એ જ હિસાબથી જે સુડાન છે તો એ પણ હવે કહેવાય ને કે ભીખ માંગવા જેવી પરિસ્થિતિ ઊભી થઈ. અને પછી સુડાનને જે યુએસએ છે તો એને પૂછ્યું કે ભાઈ તારે આ લિસ્ટમાંથી બહાર આવવું છે. જો હું તમને થોડી કમેન્ટ કરીને કહું, યુએસએ સુડાનને પૂછ્યું કે ભાઈ તારે આ ઇકોનોમીની પરિસ્થિતિ આટલી ખરાબ થઈ છે, તારે આ લિસ્ટમાંથી બહાર આવવું છે? તો સુડાન બોલે કે હા ભાઈ તમે આ કરી દો તો વધારે સારું. તો જે યુએસએ છે એ તો ખૂબ જ હોશિયાર છે, સમજી ગયા. યુએસએ કે ભાઈ અમે કંઈ મજાક કરવા માટે બેઠા નથી, આની માટે તારે કંઈક સેક્રિફાઈસ કરવું પડશે. સુડાન બોલે શું કરવું પડશે? તો સુડાનને યુએસએ કીધું કે ભાઈ તારે છે ને ઇઝરાયલને દેશ તરીકે રેકગ્નાઇઝ કરવો પડશે. તો સુડાન બોલે કે ભાઈ એવું છે? તો બોલે કે હા, જો તારે ઇકોનોમીને સુધારવી હોય, તારા દેશની પરિસ્થિતિને સુધારવી હોય તો તમારે આ કરવું પડશે. તો જો સુડાન બોલે કે ભાઈ હવે છે ને પેલેસ્ટીન મને લાગતું નથી દેશ બનશે એવું, તો આપણે એક કામ કરીએ કે ભાઈ આપણે છે ને નેશનલ ઇન્ટરેસ્ટમાં થોડું વિચારવામાં વધારે ફાયદો છે. તો સુડાન બોલે કે ચલો હું આની માટે તૈયાર છું, પણ તમે આ જે અમને સ્ટેટ સ્પોન્સર ટેરરિઝમ લિસ્ટમાં રાખે છે એમાંથી અમને હટાવી દો. તો યુએસએના પ્રેસિડેન્ટ બોલે કે હા હું એની માટે એકદમ બિલકુલ તૈયાર છું, તમને આજે જ નીકાળી દો. અને નીકાળી પણ દીધું. અને પણ બીજા દિવસે તમારે ઇઝરાયલને દેશ તરીકે રેકગ્નાઇઝ કરવો પડશે, કારણ કે અમારે ઇલેક્શનમાં છે ને યુએસએની અંદર ઇલેક્શન આવી રહ્યા છે, તમારે આને એકદમ ઝડપથી કરવું પડશે. તો સુડાન એની માટે તૈયાર થઈ ગયું. અને આ મેં તમને એકદમ કમેન્ટ સાથે એકદમ ડિટેલમાં તમને ઇન્ફોર્મેશન આપી દીધી છે. 1993 થી જે સુડાન છે તો આ લિસ્ટની અંદર હતું, સ્ટેટ સ્પોન્સર ટેરરિઝમ લિસ્ટમાં હતું, સમજી ગયા. તો આ ડિટેલમાં તમને ઇન્ફોર્મેશન મળી ગઈ હશે. ને અત્યારે જે દિવસે યુએસએના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે અનાઉન્સ કર્યું કે ભાઈ અમે જે સુડાન છે તો એને સ્ટેટ સ્પોન્સર ટેરરિઝમ લિસ્ટમાંથી નીકાળીએ છીએ, એના બીજા જ દિવસે જે સુડાન છે તો એના અને ઇઝરાયલના જે રિલેશન છે તો એ નોર્મલાઇઝ થઈ ગયા. તો આ ડિટેલમાં તમને ઇન્ફોર્મેશન મળી ગઈ. યુએસએ છે ને એવું દેશ છે કે એ કંઈક આપે ને તો એની સામે કંઈક માંગે છે, સમજી ગયા. એકદમ જો ઇન્ડિયા છે ને ક્યારે પણ
યુએસએ ઉપર પૂરેપૂરો ભરોસો કરતું નથી. જો અમુક લોકો છે ને સો કોલ્ડ એક્સપર્ટ લોકો હોય ને ડિપ્લોમેસીના, એ લોકો એવું બોલે કે ભાઈ ચાઇનાને કાઉન્ટર કરવું હોય ને તો ઇન્ડિયાએ જે યુએસએ છે તો એનો અલાય થવું જોઈએ. આપણી જે ડિપ્લોમેસી ખૂબ જ પાવરફુલ છે ને આપણને ખબર છે કે ભાઈ યુએસએનો ભરોસો ના કરાય. યુએસએનો ભરોસો કોઈ પણ દેશ કરવા માટે તૈયાર નથી. યુએસએ છે ને એકદમ સેલ્ફિશ દેશ છે, એને પોતાના દેશનો જ્યાં ઇન્ટરેસ્ટ દેખાય ત્યાં જ તમારો સપોર્ટ કરશે. અત્યારે યુએસએ ઇન્ડિયાનો સપોર્ટ કરતું નથી, પરંતુ યુએસએનો મેઇન ઇન્ટરેસ્ટ છે કે ભાઈ જે ચાઇના છે એને કાઉન્ટર કરો, સમજી ગયા? એટલા માટે યુએસએ ઇન્ડિયાનો સપોર્ટ કરે છે. બાકી ભાઈ 1971ની વોર થઈ ને, તમને ખબર હશે કે 1971ની વોર થઈ ત્યારે ઇન્ડિયા અને પાકિસ્તાનનું યુદ્ધ થયું ને ત્યારે યુએસએ ઇન્ડિયાની અગેન્સ્ટમાં ઊભું થઈ ગયું હતું, સમજી ગયા? તો રશિયા ના હોત તો ઇન્ડિયા ઉપર અટેક થઈ જાત યુએસએનો, સમજી ગયા? તો આ બધી વસ્તુ જીઓપોલિટિક્સમાં આપણે અવેર રહેવું પડે. ઇન્ડિયા ક્યારે પણ જે યુએસએ છે તો એનો અલાય થશે જ નહીં. અત્યારે તો ઇન્ડિયાને પણ ચાઇનાને કાઉન્ટર કરવું છે, પણ ઇન્ડિયા ક્યારે પણ ફૂલ્લી અલાય થવાનું નથી. ઇન્ડિયાની જે પોલિસી છે, ફોરેન પોલિસી હંમેશા ઇન્ડિપેન્ડન્ટ રહેવાની છે અને રહેવી જ જોઈએ, સમજી ગયા? કારણ કે યુએસએ શું કરે કે ભાઈ એના દેશનો હિત જ લાગે ને કે ભાઈ અહીંયા અમારો ફાયદો છે, સમજી ગયા? એનો જ્યાં પણ બેનિફિટ દેખાય તો યુએસએ ત્યાં પોતાના દેશમાં બીજા લોકો પર પ્રેશર ક્રિએટ કરે છે. પરંતુ અત્યારે જેવી રીતે સુડાનને ઇઝરાયલને રેકગ્નાઇઝ કરાયું ને તો એમાં એ લોકોને ઇન્ટરેસ્ટ છે, સમજી ગયા? બાકી એ લોકોને કંઈ લેવા દેવા નથી. એવી જ રીતે ઇન્ડિયાએ પણ ખૂબ જ વિચારીને સ્ટેપ લેવા પડે. અધરવાઇઝ આ જે યુએસએ છે તો આ જો જે ચાઇના છે ને, ચાઇના તો એને ઊભું કરવાનો મેઇન રોલ કોનો છે? આ તમને જોઈને નવાઈ લાગશે. ચાઇનાને આટલું મોટું ઊભું કરવા, મતલબ ચાઇનાને ઊભું ઇન ધ સેન્સ કે ચાઇનાની ઇકોનોમી આટલી પાવરફુલ થઈ તો એને સપોર્ટ મેન કોને કરે છે? તો યુએસએ દ્વારા જ કરવામાં આવે છે. જે પણ વસ્તુ થાય છે ને એમાં ક્યાંક ને ક્યાંક યુએસએ અને બ્રિટનનો જ હાથ હોય છે, સમજી ગયા? યુએસએ અત્યારે ચાઇના આટલું બધું પાવરફુલ બન્યું છે તો એના બેકગ્રાઉન્ડમાં મેઇન સપોર્ટ છે ને યુએસએનો જ છે, સમજી ગયા? અને અત્યારે યુએસએને જલન થઈ રહી છે કે ભાઈ આ અમારથી આટલું બધું આગળ કેમ આવતું જાય છે, સમજી ગયા? અને એને જેવો પાછળ કરવા માટે યુએસએ જ એફર્ટ્સ લગાવી રહ્યો છે, સમજી ગયા? જે પેલો ખાસ કરીને જે આઈએસઆઈએસ છે ને આ બધા જે બગદાદીના બધા હતા ને, તો આ બધા જે લોકો છે ક્યાંક ને ક્યાંક ઇનિશિયલી તો જે સપોર્ટ છે તો યુએસએ દ્વારા કરવામાં આવે છે. ઓસામા બિન લાદેન છે તો આ લોકોને પણ યુએસએ સપોર્ટ કરે છે ને પછી એ લોકો જ્યારે એમની જ અગેન્સ્ટમાં આવે ત્યારે યુએસએ જ એને કાઉન્ટર કરવાની કોશિશ કરે. તો આ જ પોલિસી યુએસએની છે ને એટલા જ માટે ઇન્ડિયા ખૂબ જ જોઈને વિચારીને સ્ટેપ લે છે. તો અમે તમને એકદમ ડિટેલમાં ઇન્ફોર્મેશન આપી છે. હવે આપણે આ તમે વસ્તુ સમજી શકો છો કે આપણે ફક્ત ને ફક્ત કોઈ ડીવાયએસઓ કે એસટીએની એક્ઝામના લેવલની પ્રિપેરેશન કરીએ છીએ કે અહીંયા તમારું સાથે સાથે યુપીએસસીની મેઇન્સ અને ઇન્ટરવ્યૂ પણ આવી જાય છે. તો આ તમને ખબર પડી જ ગઈ હશે. આપણે છે ને ક્યારે પણ આઇસોલેશનમાં સ્ટડી કરતા નથી. જે લેવલનો આર્ટિકલ હોય એ લેવલની આપણે ડિસ્કશન કરીએ છીએ અને એમાં તમને સાંભળીને મજા આવી જોઈએ કે ભાઈ આપણે આમાં કંઈક આજે નવું શીખવા મળ્યું. જે આજે તમને જોઈશ અને જે હિટલરની દુશ્મનીની જે ઇન્ફોર્મેશન મળી આ તમને કદાચ ક્યાંય બુકની અંદર આ વસ્તુ જાણવા નહીં મળે, સમજી ગયા? એટલા જ માટે તમને મજા આવી જોઈએ, એ જ આપણો મેઇન ઇન્ટેન્શન છે, સમજી ગયા? તો આ આપણે આજે આર્ટિકલને પૂરો ડિસ્કસ કરી લીધો છે. હવે છે ને હું તમને એક આની સાથે લિંક કરીને આજથી મેં તમને થોડા દિવસ પહેલાં જ્યારે બહેરીનવાળો આર્ટિકલ ડિસ્કસ કર્યો ને ત્યારે મેં તમને ઓસ્લો એકોર્ડ વિશે મેં તમને ક્વેશ્ચન પૂછ્યો હતો. તો એ જ આ વિડીયોના એ જ રીતે હું તમને લિંક કરીને આ વિડીયોના કમેન્ટ બોક્સમાં તમારે આ વિડીયોના કમેન્ટ બોક્સમાં આન્સર આપવાનો છે કે ઇઝરાયલ અને જે ઇજિપ્ત છે તો બંને વચ્ચે પીસ ડીલ થઈ એનું નામ શું છે? ઇઝરાયલ અને ઇજિપ્ત વચ્ચે જે મેં તમને કીધું ને કે જે ઇજિપ્ત છે અને જોર્ડન છે તો આ બંનેને ઇઝરાયલ દ્વારા બરાબરના ધોઈ નાખવામાં આવ્યા હતા. તો ઇઝરાયલ અને ઇજિપ્ત વચ્ચે જે પીસ ડીલ થઈ તો એનું નામ શું છે? આ જે પીસ ડીલ છે તો એને ક્યારે સાઇન કરવામાં આવી હતી? તો એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. અને એમ બી આ ઇઝરાયલ અત્યારે ખૂબ જ ન્યૂઝમાં રહ્યું છે તો તમને આના વિશેની ઇન્ફોર્મેશન હોવી જોઈએ. તો દરેક લોકો સર્ચ કરીને આન્સર આપો કે ઇઝરાયલ અને જે યુએઈ છે તો એની પીસ ડીલનું નામ શું છે? સી અને ડી આનું આ પ્રકારનું નામ આવશે, સમજી ગયા? તો તમે દરેક લોકો આન્સર આપવાનો પ્રયત્ન કરો. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે આઈટીબીપીના બારામાં છે. હવે આ પણ ખૂબ જ સરસ આર્ટિકલ છે. જો આઈટીબીપીની શરૂઆત થઈ ને તો એના 59 વર્ષ પૂરા થયા છે, સમજી ગયા? 59th રાઇઝિંગ ડે હતો અને એની માટેની એક ઇવેન્ટ ઓર્ગેનાઇઝ થઈ. તો એમાં આપણા જે યુનિયન હોમ મિનિસ્ટર છે, આપણા જે ગૃહમંત્રી છે તો એમના દ્વારા પાર્ટિસિપેટ કરવામાં આવ્યું હતું. તો આપણે આજે છે ને આઈટીબીપી વિશે ડિટેલમાં ઇન્ફોર્મેશન લઈએ, સમજી ગયા? તો જો આઈટીબીપી છે ને તો ખાસ કરીને સેન્ટ્રલ આર્મ પોલીસ ફોર્સમાં આવે છે, CAPF. મેં આના વિશે પણ તમને ડિટેલમાં ઇન્ફોર્મેશન આપી છે. નવા લોકો માટે રિવિઝન કરાવી દઉં કે જે CAPF છે ને તો એની અંદર ઘણી બધી ફોર્સ CAPFમાં ઘણી બધી ફોર્સ આવે છે, સમજી ગયા? જે રીતે તમે CRPFનું નામ સાંભળ્યું હશે, પછી ખાસ કરીને CRPF, પછી SSB આવે છે, સશસ્ત્ર સીમા બળ છે, આઈટીબીપી છે, એના પછી આઈટીબીપી પછી બોર્ડર સિક્યોરિટી ફોર્સ છે, પછી જે ખાસ કરીને CISF છે, પછી આસામ રાઇફલ છે. તો આ ઘણા બધા આવે છે. એમાં જો ખાસ કરીને જે BSF છે ને તો એની જવાબદારી શું છે? તો ઇન્ડિયા અને પાકિસ્તાનની બોર્ડરને ગાર્ડ કરવાની જવાબદારી કોની છે? તો BSFની છે. આ તમે યાદ રાખજો. પછી સશસ્ત્ર સીમા બળ છે તો આની આ સશસ્ત્ર સીમા બળનું કાર્ય શું છે? તો નેપાલ અને જે ભૂટાનની જે પણ બોર્ડર છે તો એને પ્રોટેક્ટ કરવાનું કાર્ય કોનું છે? તો સશસ્ત્ર સીમા બળનું છે. પછી આઈટીબીપીની જવાબદારી શું છે? તો આઈટીબીપી છે ને તો ઇન્ડિયા અને ચાઇનાની જે પણ બોર્ડર છે અરુણાચલ પ્રદેશમાં, લદ્દાખમાં, તો એને
પ્રોટેક્ટ કરવાનું જે કાર્ય છે એની જવાબદારી કોને આપી છે? તો આઈટીબીપીને આપી છે. પછી આવે છે સીઆઈએસએફ. તો આ સીઆઈએસએફ શું કરે છે? તો સીઆઈએસએફ તો મેઇનલી જે આપણી માની લો કે પબ્લિક સેક્ટર અંડરટેકિંગ છે, બરાબર, પીએસયુ છે, ઓએનજીસી છે, ઇસરો છે, એરપોર્ટ ઓથોરિટી છે, એના સિવાય માની લો કે કોઈ પણ જગ્યાએ માની લો કે સિક્યોરિટીનું કાર્ય કરવાનું હોય, એરપોર્ટની અંદર સિક્યોરિટી આપવાની હોય, તો આ બધા જે સિક્યોરિટીના જે કાર્યો છે તો એ સીઆઈએસએફ દ્વારા કરવામાં આવે છે. પછી આવે છે સીઆરપીએફ. તો આ સીઆરપીએફ તો તમે જોયું હશે ને, પેલા બ્લુ કલરના ડ્રેસવાળા આવે, ક્યારે પણ પેલા ગાંડા તત્વો હોય ને, એ ક્યારે પથ્થર મારો ને આ બધી હિંસાની પ્રવૃત્તિ કરતા હોય, તો ત્યારે તોફાન કે હુલ્લડ જેવું થાય તો ત્યારે એ જે ઇન્ટરનલ ડિસ્ટર્બન્સ હોય તો એને મેન્ટેન કરવાની જે જવાબદારી છે તો સીઆરપીએફ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સને આપેલી છે. અને પછી આસામ રાઇફલ આવે છે, અને એ જે આસામ રાઇફલ છે તો એ ઇન્ડિયાનું ઓલ્ડેસ્ટ પેરામિલિટરી ફોર્સ છે. સમજી ગયા? તો આ બેઝિક ઇન્ફોર્મેશન તમને મળી ગઈ. હવે આજે આપણે શું કરીએ, આઈટીબીપી વિશે ડિટેલમાં ઇન્ફોર્મેશન લઈએ. તો આઈટીબીપી છે ને એ ખાસ કરીને સ્પેશિયલાઇઝ માઉન્ટેન ફોર્સ છે. માઉન્ટેન એટલે તમે સમજી શકો ને, પહાડ ઉપર યુદ્ધ કરવા માટેની સ્પેશિયલાઇઝ ફોર્સ છે. આ લોકોને સ્પેશિયલ ટ્રેનિંગ આપવામાં આવે છે કે ભવિષ્યની અંદર ઇન્ડિયા અને ચાઇનાનું યુદ્ધ થાય તો આ જે અરુણાચલ પ્રદેશ અને લદ્દાખનો બધો એરિયા છે ને, માઉન્ટેનિયસ એરિયા છે, તો આની અંદર એક સ્પેશિયલ ટ્રેનિંગવાળા જે જવાનો છે તો એ જ યુદ્ધ કરી શકે. તો આ લોકોને એવી સ્પેશિયલ ટ્રેનિંગ આપવામાં આવે છે કે ભવિષ્યની અંદર કોઈ પણ યુદ્ધ જેવી પરિસ્થિતિ ઊભી થાય તો તમે સારી રીતે કોન્ફિડન્સથી લડી શકો. આને ક્યારે બનાવવામાં આવ્યું હતું? તો 1962માં ઇન્ડિયા અને ચાઇનાની વોર થઈ 1962માં. એમાં ઇન્ડિયાને ખૂબ જ ખરાબ રીતે હાર થઈ હતી, અને પછી ઇન્ડિયાએ લેસન લીધો કે ભાઈ હવે ચાઇના ઉપર ભરોસો કરાશે નહીં. અને પછી ઇન્ડિયાએ શું કર્યું કે જે આજે આઈટીબીપી છે એ ખાસ કરીને ઇન્ડિયા અને ચાઇનાની બોર્ડરને પ્રોટેક્ટ કરવા માટે આઈટીબીપી છે તો એને 1962માં શરૂ કરવામાં આવી, સીનો ઇન્ડિયન વોર પછી. સમજી ગયા? તો બેઝિક ઇન્ફોર્મેશન તમને મળી. ITBP was initially raised under the CRPF Act. હવે જો ઇનિશિયલી તો આઈટીબીપીને છે ને CRPF એક્ટ, જે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ મેં તમને કીધી ને, જે પેલું ઇન્ટરનલ ડિસ્ટર્બન્સ થાય તો એને ખતમ કરવા માટે, એના ઉપર કંટ્રોલ કરવા માટે CRPF છે. તો ઇનિશિયલી તો આઈટીબીપીને CRPF એક્ટના તહેત જ બનાવવામાં આવી હતી, પરંતુ 1992માં પાર્લામેન્ટમાં એક એક્ટ પસાર કરવામાં આવ્યો, ITBPF એટલે કે ઇન્ડો ટિબેટિયન બોર્ડર પોલીસ ફોર્સ એક્ટ. ITBPF એક્ટ છે 1992માં એક્ટને પસાર કરવામાં આવ્યો, અને પછી આ બોડીને કન્સ્ટ્રક્ટ કરી દેવામાં આવી. આનો મેઇનલી મોટો શું છે? તો આનો મોટો છે શૌર્ય, દૃઢતા, કર્મનિષ્ઠા. દરેક લોકો આને નોટ ડાઉન કરી દેશે. આઈટીબીપીનો મોટો છે શૌર્ય, દૃઢતા, કર્મનિષ્ઠા. આનો મેઇનલી મોટો છે. ને આ જે ખાસ કરીને જે CAPF છે ને, તો આ CAPF એ દરેક 7 જેટલી ફોર્સ છે. તો આ કઈ મિનિસ્ટ્રીમાં આવે છે? દરેક લોકો આને નોટ ડાઉન કરે. આઈટીબીપીની સાથે જેટલી પણ મેં તમને હમણાં ફોર્સ કીધી ને, બધી મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સમાં આવે છે. જે ગૃહ મંત્રાલય છે તો એના તહેત આવે છે. પ્રેઝન્ટલી ધ આઈટીબીપી ઇઝ ડિપ્લોયડ ઓન બોર્ડરિંગ ધ ગાર્ડિંગ ડ્યુટી ફ્રોમ ધ કારાકોરમ પાસ. જો આ ઇમ્પોર્ટન્ટ છે. આઈટીબીપીની જવાબદારી જે લદ્દાખની અંદર કારાકોરમ પાસ છે તો ત્યાંથી લઈને અરુણાચલ પ્રદેશના જેલેપલા લગભગ 3488 કિલોમીટરનો જે ઇન્ડિયા ચાઇનાની બોર્ડર છે, તો આટલો જે એરિયા છે તો એને કોણ ગાર્ડ કરે છે? તો એને ગાર્ડ કરે છે આઈટીબીપી. સમજી ગયા? તો આ પણ બેઝિક ઇન્ફોર્મેશન યાદ રાખવાની છે. કારાકોરમ પાસ જે લદ્દાખમાં આવ્યો છે તો ત્યાંથી લઈને કારાકોરમ પાસ લદ્દાખમાં આવે છે, ત્યાંથી લઈને અરુણાચલ પ્રદેશમાં જેલેપલા સુધી, લા એટલે પાસ જ થાય, સમજી ગયા? જેલેપ પાસ છે તો ત્યાં સુધીનો જે એરિયા છે તો એને કોણ ગાર્ડ કરે છે? તો એને આઈટીબીપી દ્વારા ગાર્ડ કરવામાં આવે છે. અને મેઇનલી આને એક ગ્રુપ ઓફ મિનિસ્ટરની રેકમેન્ડેશન ઉપર બનાવવામાં આવ્યું હતું. 2004માં ગ્રુપ ઓફ મિનિસ્ટરે રેકમેન્ડેશન આપી હતી, વન બોર્ડર વન ફોર્સ. એટલે તમે સમજી ગયા ને, જે રીતે વન બોર્ડર વન ફોર્સ એટલે શું થાય? ઇન્ડિયા અને પાકિસ્તાનની બોર્ડર છે તો એમાં કોણ છે? તો બોર્ડર સિક્યોરિટી ફોર્સ છે. પછી નેપાલ અને ભૂટાન છે તો એમાં કોણ છે? તો સશસ્ત્ર સીમા બળ છે. પછી આઈટીબીપી છે તો ઇન્ડિયા ચાઇના છે. તો આવી રીતે વન બોર્ડર વન ફોર્સ આ પ્રકારની રેકમેન્ડેશન ગ્રુપ ઓફ મિનિસ્ટરે આપી હતી. એના પછી આઈટીબીપીને એના આધાર ઉપર બનાવવામાં આવી છે. અપાર્ટ ફ્રોમ ધ ગાર્ડિંગ ધ બોર્ડર, ધ ફોર્સ ઇઝ ઓલ્સો ડિપ્લોય ફોર એન્ટી નેશનલ. હવે જો ખાસ કરીને કોઈ પણ એન્ટી નક્સલ ઓપરેશન હોય, હવે આ ઇન્ડિયા અને ચાઇનાની બોર્ડરને પ્રોટેક્ટ તો કરે છે, પરંતુ સાથે કોઈ પણ એન્ટી નક્સલ ઓપરેશન હોય તો એને પણ કન્ડક્ટ કરે છે, અને ઇન્ટરનલ સિક્યોરિટીની ડ્યુટી પણ આપે તો એ પણ આ લોકોએ કરવી પડે છે. ધ આઈટીબીપી ઇઝ ઓલ્સો પ્રોવાઇડિંગ ધ સિક્યોરિટી ટુ ધ પિલગ્રિમેજ ડ્યુરિંગ ધ એન્યુઅલ કૈલાસ માનસરોવર યાત્રા. હવે જો કૈલાસ માનસરોવર યાત્રા થાય તો આ કૈલાસ માનસરોવર યાત્રામાં પણ જે શ્રદ્ધાળુ લોકો હોય, યાત્રાળુ લોકો હોય, તો એ લોકોને સિક્યોરિટી આપવાનું કાર્ય એ 1981થી લઈને અત્યાર સુધી આઈટીબીપી દ્વારા કરવામાં આવે છે. એના સિવાય ક્યારે પણ નેચરલ ડિઝાસ્ટર થાય તો એમાં પણ આજે આઈટીબીપીના જવાનો છે તો પોતાની સેવા આપે છે. તો મેં તમને એકદમ ડિટેલમાં આઈટીબીપી વિશે ઇન્ફોર્મેશન આપી છે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે ખાસ કરીને નેશનલ કોન્ફરન્સ ઓન વિજિલન્સ એન્ડ એન્ટી કરપ્શનના બારામાં છે. હવે આ જે પ્રધાનમંત્રી છે ને, તો આ નેશનલ કોન્ફરન્સ
ઓન વિજિલન્સ એન્ડ એન્ટી કરપ્શન છે તો એને ઇનોગ્યુરેટ કરવાના છે. સમજી ગયા? 27 ઓક્ટોબરના દિવસે આ પ્રધાનમંત્રી આ કોન્ફરન્સને ઇનોગ્યુરેટ કરશે. હવે ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે કે આ કોન્ફરન્સને કોના દ્વારા ઓર્ગેનાઇઝ કરવામાં આવશે. હવે આ વિજિલન્સ શબ્દ લખ્યો ને તો એની સાથે તમે છે ને થોડા કન્ફ્યુઝ થઈ જશો, અને મારા ખ્યાલથી ક્વેશ્ચન આવશે ને તો જીપીએસસી આવો જ ક્વેશ્ચન ફોર્મ કરશે કે નેશનલ કોન્ફરન્સ ઓન વિજિલન્સ એન્ડ એન્ટી કરપ્શન કોના દ્વારા ઓર્ગેનાઇઝ કરવામાં આવી હતી, અને પહેલો જ તમને ઓપ્શન આપી દેશે સેન્ટ્રલ વિજિલન્સ કમિશન. સમજી ગયા? તો એ સ્ટેટમેન્ટ રોંગ હશે. સમજી ગયા? એ ઓપ્શન રોંગ હશે, કારણ કે આજે નેશનલ કોન્ફરન્સ ઓન વિજિલન્સ એન્ડ એન્ટી કરપ્શન છે તો એને સીબીઆઈ દ્વારા સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન દ્વારા ઓર્ગેનાઇઝ કરવામાં આવી છે. અને અત્યારે જે વિજિલન્સ વીક ચાલે છે, વિજિલન્સ વીક, તો એના જ ભાગરૂપે આ કોન્ફરન્સને ઓર્ગેનાઇઝ કરવામાં આવી છે. દરેક લોકો નોટ ડાઉન કરશે કે નેશનલ કોન્ફરન્સ ઓન વિજિલન્સ એન્ડ એન્ટી કરપ્શન છે તો એને કોના દ્વારા ઓર્ગેનાઇઝ કરવામાં આવી છે, તો સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન દ્વારા ઓર્ગેનાઇઝ કરવામાં આવી છે. અત્યારે વિજિલન્સ અવેરનેસ વીક ચાલી રહ્યો છે 27 ઓક્ટોબરથી લઈને 2 નવેમ્બર સુધીનો જે સમય છે તો આ વિજિલન્સ અવેરનેસ વીક છે. અને આ જ વીકના સમયગાળા દરમિયાન જે સીબીઆઈ છે તો એને આ નેશનલ કોન્ફરન્સ ઓન વિજિલન્સ એન્ડ એન્ટી કરપ્શન, વિજિલન્સ એટલે શું થાય? વિજિલન્સને આપણે ગુજરાતી અને હિન્દીમાં સતર્કતા કહીએ છીએ. સતર્કતા આપણે એને કહીએ છીએ. આને કઈ રીતે લખાય? આવી રીતે, બરાબર છે. સતર્કતા આપણે એને કહીએ છીએ. ગુજરાતીમાં તમારે જોવાનું નથી, થોડું હોય તો સુધારી દેજો. તો વિજિલન્સને આપણે ગુજરાતીની અંદર આપણે શું કહીએ છીએ? સતર્કતા કહીએ છીએ. અને હવે આજે પ્રધાનમંત્રી છે તો 27 ઓક્ટોબરના દિવસે આજે નેશનલ કોન્ફરન્સ ઓન વિજિલન્સ એન્ડ એન્ટી કરપ્શનને ઇનોગ્યુરેટ કરશે. આની થીમ શું છે? થીમ દરેક લોકો નોટ ડાઉન કરશે. વિજિલન્ટ ઇન્ડિયા, પ્રોસ્પરસ ઇન્ડિયા, દરેક લોકો નોટ ડાઉન કરશે. ડાયરેક્ટ ક્વેશ્ચન બનશે. જે નેશનલ કોન્ફરન્સ ઓન વિજિલન્સ એન્ડ એન્ટી કરપ્શન છે એની થીમ છે વિજિલન્ટ ઇન્ડિયા, પ્રોસ્પરસ ઇન્ડિયા. સમજી ગયા? વિજિલન્ટ ઇન્ડિયા, પ્રોસ્પરસ ઇન્ડિયાની થીમ છે. અને આમાં કઈ વાતોને ડિસ્કસ કરવામાં આવશે, કયા ઇસ્યુને ડિસ્કસ કરવામાં આવશે, આ ફાલતુ છે. અહીંયાથી કોઈ ક્વેશ્ચન બનવાનો નથી. જસ્ટ આટલી તમે ઇન્ફોર્મેશન નોટ ડાઉન કરી દેજો, અહીંયાથી જ ક્વેશ્ચન બનશે. હવે આપણે એક કામ કરીએ, વિજિલન્સ આવ્યું તો એની સાથે હું લિંક કરીને તમને ક્વેશ્ચન પૂછી લઉં છું. જે સેન્ટ્રલ વિજિલન્સ કમિશન છે તો આને કઈ કમિટીની રેકમેન્ડેશન ઉપર બનાવવામાં આવ્યું હતું? લક્ષ્મીકાંતમાં દરેક લોકોએ વાંચ્યું હશે, દરેક લોકો આન્સર આપે. બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે આ સેન્ટ્રલ વિજિલન્સ કમિશન છે ને કઈ કમિટીની રેકમેન્ડેશન ઉપર બનાવવામાં આવ્યું હતું અને ક્યારે? વર્ષ તમારે લખવાનું છે. બીજું કે આ સેન્ટ્રલ વિજિલન્સ કમિશન છે તો એ કેવા પ્રકારની બોડી છે? શું આ કોઈ કોન્સ્ટિટ્યુશનલ બોડી છે કે સ્ટેચ્યુટરી બોડી છે? અને જો આ સ્ટેચ્યુટરી બોડી છે તો એને કયા એક્ટના તહેત ક્યારે સ્ટેચ્યુટરી બોડી બનાવવામાં આવી હતી? આટલા ક્વેશ્ચનના આન્સર દરેક લોકો આપે અને વિડીયોના કમેન્ટ બોક્સમાં તમારે લખવાનું છે. સાથે સાથે તમારી નોટ્સમાં નોટ ડાઉન કરવાનું છે. વિડીયોને આપણે થોડી વાર પોઝ કરીએ છીએ. નેક્સ્ટ જે આર્ટિકલ છે તો તે ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશનના બારામાં છે. જુઓ, અત્યારે છે ને હું તમને 1થી લઈને જે 4 ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન થયા, 1760થી લઈને 2020 સુધીના જેટલા પણ ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન થયા છે એના વિશે ડિટેલમાં ઇન્ફોર્મેશન આપવાનો છું. એના પહેલાં આપણે થોડો માહોલ બનાવી લઈએ કે આ ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન અત્યારે ન્યૂઝમાં કેમ આવ્યું. તો જો ખાસ કરીને જે આઈઆઈટી ખડગપુર એના સિવાય જે ટીસીએસ, જેને આપણે પ્રેમથી ટાટા કન્સલ્ટન્સી સર્વિસ કહીએ છીએ, તો બંને સાથે મળીને જે ફેક્ટરી ઓપરેશન હોય ને, ફેક્ટરી ઓપરેશન એટલે તમે સમજી શકો ને, ઓપરેશનને આપણે કામ કહીએ. સમજી ગયા? તો ફેક્ટરીના જે પણ ઓપરેશન છે તો એને રિમોટલી એટલે કે દૂરથી કંટ્રોલ કરવા માટે જે નોવેલ ઇન્ડસ્ટ્રીયલ ટેકનોલોજી, જે નોવેલ ઇન્ડસ્ટ્રી 4.0 ટેકનોલોજી છે તો એને ડેવલપ કરી છે. તો અહીંયાથી કોઈ ક્વેશ્ચન ના બને. સમજી ગયા? પરંતુ આ ઇન્ડસ્ટ્રી 4.0 ટેકનોલોજી છે તો એ ન્યૂઝમાં આવી છે. તો આ જે ખાસ કરીને આ જે ટેકનોલોજી છે તો એ પણ લો કોસ્ટની અંદર કઈ રીતે ક્વોલિટી આઉટપુટ આપી શકાય. સમજી ગયા? કઈ રીતે લો કોસ્ટની અંદર ઓછા પૈસામાં સારી એવી પ્રોડક્ટને આઉટપુટ, એટલે સમજી શકો જે પણ પ્રોડક્ટ ડેવલપ થાય તો એને આપણે આઉટપુટ કહીએ છીએ. તો ઓછી કોસ્ટમાં કઈ રીતે ક્વોલિટી આઉટપુટ આપી શકાય, તો એ માટે પણ આ નોવેલ ઇન્ડસ્ટ્રી 4.0 ટેકનોલોજી કામમાં આવવાની છે. તો કદાચ ક્વેશ્ચન આવે તો તમારે યાદ રાખવાનું કે આને ડેવલપ કોને કરી છે, તો આઈઆઈટી ખડગપુર અને જે ટાટા કન્સલ્ટન્સી સર્વિસ છે તો એના દ્વારા ડેવલપ કરવામાં આવી છે. આ આઈઆઈટી ખડગપુર છે ને એમાંથી સુંદર પિચાઈ છે તો આઈઆઈટી ખડગપુરમાંથી ભણેલા છે. જે ગૂગલ છે ને, ગૂગલ, તો એના અને ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટ, તો આ બંનેના સીઈઓ કોણ છે, તો સુંદર પિચાઈ છે અને આ આઈઆઈટી ખડગપુરમાંથી ભણ્યા છે. તો જોઈ શકો છો તમે આપણા ઇન્ડિયાના લોકો કેટલા ઇન્ટેલિજન્ટ હોય છે. સમજી ગયા? તો હવે આપણે છે ને ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન જેટલા પણ થયા, 4 ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન થયા છે તો એના વિશે આપણે ડિટેલમાં ઇન્ફોર્મેશન લઈએ કે પહેલું ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન શું હતું, ક્યારે થયું હતું. તો જો અત્યાર સુધી જેટલા પણ ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન થયા છે ને તો એ ચારે ચાર ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશનમાં કેટલીક કોમન થીમ છે. કોમન થીમ શું છે કે ખાસ કરીને સ્પેસિફિક ટેકનોલોજીના ઇન્વેન્શનથી જે સોસાયટી છે તો એની અંદર ફંડામેન્ટલ ચેન્જ આવ્યા છે.
તો આ ચારે ચાર ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશનના કેટલીક કોમન થીમ છે. હવે આપણે છે ને વન બાય વન ચારે ચાર ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશનને ડિસ્કસ કરીએ. તો જો પહેલું ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન ક્યારે થયું હતું, મીન્સમાં તમને કામમાં આવશે. પહેલું ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન થયું હતું 1760માં. 1760ની આસપાસ બ્રિટનની અંદર જે પહેલું ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન છે તો એ થયું હતું. અને ત્યારે મેઇનલી જે શાનું ઇન્વેન્શન થયું હતું તો સ્ટીમ એન્જિનનું ઇન્વેન્શન થયું હતું. દરેક લોકો આને નોટ ડાઉન કરશે. પહેલું ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન 1760માં બ્રિટનમાં થયું હતું. અને ઇનિશિયલી જે સ્ટીમ એન્જિન છે તો એનું ઇન્વેન્શન થયું હતું. અને આનાથી થયું હતું શું, the steam engine enable the new manufacturing process leading to the creation of the factory. અને આ સ્ટીમ જે સ્ટીમ એન્જિન છે તો એનાથી શું થયું કે નવી જે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ છે તો એની શરૂઆત થઈ અને સાથે સાથે જે નવી ફેક્ટરી છે તો એનું ક્રિએશન થયું. કઈ જગ્યાએ? બ્રિટનમાં. તો આ ફર્સ્ટ ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન તમને ખબર પડી કે 1760. એના પછી સેકન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન આવે છે એના 100 વર્ષના પછીના સમયગાળામાં. આ લગભગ સમય છે, સમજી ગયા. 1860ની આસપાસ, લગભગ 1860ની આસપાસ જે સેકન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન આવે છે અને આ સેકન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશનમાં શું થાય છે, મેઇનલી અહીંયા માસ પ્રોડક્શન શરૂ થાય છે. ખાસ કરીને જે સ્ટીલ છે, એના સિવાય ઓઇલ અને ઇલેક્ટ્રિસિટી જે ઇન્ડસ્ટ્રી છે તો એ સેટઅપ થાય છે અને માસ પ્રોડક્શનની શરૂઆત થઈ જાય છે. તો આની મેઇન કેરેક્ટરિસ્ટિક છે. જે સેકન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન છે તો આની મેઇન કેરેક્ટરિસ્ટિક શું છે, તો માસ પ્રોડક્શન આની મેઇન કેરેક્ટરિસ્ટિક છે. અને સાથે સાથે ધીરે ધીરે જે ટેલિફોન છે તો એની પણ શરૂઆત ક્યાંથી થાય છે, તો સેકન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશનથી. જે ટેલિફોન છે એના પછી લાઇટના બલ્બ હોય, એના સિવાય જે ઇન્ટરનલ કમ્બશન એન્જિન છે તો આની પણ શરૂઆત ક્યાંથી થાય છે, તો સેકન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશનથી થાય છે. પછી આવે છે થર્ડ ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન. તો થર્ડ ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન પણ લગભગ 100 વર્ષના ગેપથી શરૂ થાય છે. 1760, પછી આવે છે 1860 અને પછી આવે છે 1960. એટલે કે ત્રીજું ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન ક્યારથી શરૂઆત થાય છે, તો 1960ની આસપાસ, લગભગ 1960માં થર્ડ ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશનની શરૂઆત થાય છે. અને આપણે આ જે થર્ડ ફેઝ છે તો આને આપણે ડિજિટલ રિવોલ્યુશન માનીએ છીએ, સમજી ગયા. મેઇનલી આમાં જે ઇન્ટરનેટ છે, પછી પર્સનલ કમ્પ્યુટર છે, સેમિકન્ડક્ટર છે, તો આની શરૂઆત થાય છે, સમજી ગયા. તો આને આપણે ડિજિટલ રિવોલ્યુશન કહીએ છીએ. ક્યારે? 1960ની આસપાસ. મેઇનલી લોકો ઇન્ટરનેટનો યુઝ કરતા થાય છે, પર્સનલ કમ્પ્યુટર આવે છે, સેમી કન્ડક્ટર છે. તો આ જે ફેઝ છે તો એને આપણે થર્ડ ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન અથવા તો આને આપણે ડિજિટલ રિવોલ્યુશન પણ કહીએ છીએ. અને પછી આ તો લેટેસ્ટ છે, સમજી ગયા. ફોર્થ ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન, ખાસ કરીને જે બિગ ડેટા એનાલિટિક્સ છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે, મશીન લર્નિંગ છે, સમજી ગયા. એના પછી ડ્રાઈવરલેસ કાર છે, પછી ફેસ રેકગ્નિશન સિસ્ટમ છે, ઓટોમેટેડ ફેસ રેકગ્નિશન સિસ્ટમ છે. તો આ જે છે તો આને આપણે શું કહીએ છીએ, ફોર્થ ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન કહીએ છીએ. તો બેઝિક ઇન્ફોર્મેશન તમને મળી ગઈ હશે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે ખાસ કરીને પીએમ સ્વાનિધિ સ્કીમના બારામાં છે. સ્વાનિધિનું ફૂલ ફોર્મ શું થાય છે? પ્રાઇમ મિનિસ્ટર સ્ટ્રીટ વેન્ડર આત્મનિર્ભર નિધિ, સમજી ગયા. તો આ સ્વાનિધિનું ફૂલ ફોર્મ છે. હવે જો ન્યૂઝ શું છે કે આ જે પીએમ સ્વાનિધિ સ્કીમ છે ને, લગભગ જૂન મહિનામાં લોન્ચ થઈ, જૂન 2020માં. તો ઉત્તર પ્રદેશ ઇન્ડિયાનું એવું સ્ટેટ છે જે આ પીએમ સ્વાનિધિની તહેત લોનને અપ્રૂવ કરવામાં પહેલા રેન્ક ઉપર આવ્યું છે, સમજી ગયા. તો ક્વેશ્ચન બને તો તમારે યાદ રાખવાનું છે કે પીએમ સ્વાનિધિનું સૌથી સારું બેસ્ટ ઇમ્પ્લિમેન્ટ કોને કર્યું છે, તો ઉત્તર પ્રદેશે કર્યું છે. અને ઉત્તર પ્રદેશનો પહેલો રેન્ક આવ્યો છે. ખાસ કરીને આ જે સ્કીમ છે, જે સેન્ટ્રલ ગવર્મેન્ટની સ્કીમ હતી, તો એમાં સૌથી વધારે લોન છે તો ઉત્તર પ્રદેશ દ્વારા આપવામાં આવી છે અને ઉત્તર પ્રદેશનો પહેલો રેન્ક આવ્યો છે. તો આ ફેક્ટ તમારે યાદ રાખવાનું. કદાચ આ એસટીએની એક્ઝામ આવશે તો એમાં ક્વેશ્ચન આમાંથી બની શકે છે. તો આ જે સ્કીમ છે તો એને સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા, ખાસ કરીને કઈ મિનિસ્ટ્રી, દરેક લોકો નોટ ડાઉન કરશે, મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ. આ સ્વાનિધિ જે સ્કીમ છે તો કઈ મિનિસ્ટ્રીમાં આવે છે, તો મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સમાં આવે છે. અને આના તહેત કરવામાં શું આવે છે, તો જો ખાસ કરીને કોવિડ-19 પેન્ડેમિકની હિસાબે જે લોકડાઉન થયો તો એના હિસાબથી જે સ્ટ્રીટ વેન્ડર છે, જે લારી ગલ્લાવાળા લોકો હોય, સમજી ગયા. સ્ટ્રીટ વેન્ડર એટલે તમે સમજી શકો ને, જે શાકભાજીની લારી અને નાના ગલ્લાવાળા લોકો હોય, તો આ લોકોના જીવન ઉપર ખૂબ જ નેગેટિવ આની ઇમ્પેક્ટ થઈ હતી. તો આ લોકો લોકડાઉન પછી એક વખત ફરીથી પોતાનો ધંધો અને લાઇવલીહુડને શરૂ કરી શકે, તો એ માટે આ લોકોને 10,000 રૂપિયાની સબસિડાઇઝ રેટ ઉપર શું આપવામાં આવે છે, લોન આપવામાં આવે છે, સમજી ગયા. તો 10,000 રૂપિયાની લોન આ જે પીએમ સ્વાનિધિ સ્કીમ છે તો એના તહેત આપવામાં આવે છે. અને આ એવું નથી કે ફક્ત અર્બન એરિયાના લોકો માટે જ છે. ખાસ કરીને જે અર્બન છે, પ્રી અર્બન છે, જેને આપણે સેમી અર્બન પણ કહીએ, અને જે રૂરલ એરિયા છે, તો આ બધા લોકોને, જે સ્ટ્રીટ વેન્ડર હોય તો એ લોકોને 10,000 રૂપિયા સુધીની જે સબસિડાઇઝ રેટ ઉપર, ઇન્ટરેસ્ટ રેટ ઉપર લોન આપવામાં આવે છે. તો આ બેઝિક ઇન્ફોર્મેશન તમારે યાદ રાખવાની છે. આ સ્ટેટમેન્ટ ખાસ લખજો કે આ પીએમ સ્વાનિધિ સ્કીમ એ કઈ મિનિસ્ટ્રીમાં આવે છે, કઈ મિનિસ્ટ્રી દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. તો એ મિનિસ્ટ્રીનું નામ છે મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ અને અર્બન અફેર્સ. તો આ તમને ખબર પડી ગઈ. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે લિબિયાના બારમાં છે. હવે જેવી રીતે મેં તમને ઇઝરાયલનું અત્યારે હિસ્ટ્રી કીધી ને, એવી રીતે મારે તમને આજે સિરિયા વિશે પણ કહેવું હતું. એના સિવાય
ખાસ કરીને આ જે લીબિયા છે તો એના વિશે પણ તમને ડિટેલમાં ઇન્ફોર્મેશન આપી હતી, પણ અત્યારે થોડું લેટ થાય છે. ક્યારેક આપણે ટાઈમ લઈને હું તમને સિરિયા અને લીબિયા વિશે પણ, કારણ કે આ બધી કન્ટ્રી છે ને ઇન્ટરનલ ડિસ્ટર્બન્સવાળી છે, એટલી બધી સિવિલ વોર ને આ બધું થતું હોય છે, જેથી કરીને આને આપણે જાણીએ ને તો આમ મજા આવે, સમજી ગયા. તો એ રીતે આની પણ થોડી ગદ્દાફીવાળી સ્ટોરી છે, એ હું તમને પછી ક્યારેક ટાઈમ લઈને કહીશ. અત્યારે એ છે કે જે સિરિયાની અંદર જે પણ રાઇવલ પાર્ટી છે, એટલે કે જે લોકો વચ્ચે યુદ્ધ થાય છે, તો એ લોકો અત્યારે સીઝ ફાયર એગ્રીમેન્ટ છે તો એને સાઇન કરે છે કે હવે આપણે છે ને યુદ્ધ કરવાના નથી, અને અત્યારે એ લોકો થોડા કહેવાય ને કે ડાયા થઈ ગયા છે. તો એટલા માટે ખાસ કરીને જે સ્વિટ્ઝરલેન્ડના જીનેવાની અંદર જે 5+5 એટલે સમજે કોને 5 લોકો, જે પણ આ પાર્ટીના 5 લોકો, જે રાઇવલ પાર્ટી હોય બંને પાર્ટીના 5 લોકોની મિટિંગ થઈ હતી. 5+5 લિબિયન જોઈન્ટ મિલિટરી કમિશનની અત્યારે ટોક થઈ હતી સ્વિટ્ઝરલેન્ડના જીનેવામાં, અને ત્યાં આ લોકોએ એવું નક્કી કર્યું છે કે ભાઈ આપણે અત્યારે જે પણ ઝઘડો ને આ બધું કરીએ છીએ અને આપણે હવે બંધ કરી દઈએ અને શાંતિથી જીવીએ, અને એવું આપણે માની શકીએ કે ભવિષ્યની અંદર આ જે સીઝ ફાયર એગ્રીમેન્ટ સાઇન થયો તો એની અંદર એનાથી લીબિયાની અંદર થોડી પીસ આવશે, સમજી ગયા. તો આપણે લીબિયાની જિયોગ્રાફી વિશે અત્યારે ઇન્ફોર્મેશન લઈ લઈએ, પછી આપણે ક્યારેક ટાઈમ લઈને લીબિયા વિશે ડિટેલમાં ઇન્ફોર્મેશન લઈશું. તો એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ તો આ જ ઇમ્પોર્ટન્ટ છે. હમણાં હું તમને જે બીજી ઇન્ફોર્મેશન આપવાનો હતો એ તમને મીન્સમાં કામમાં આવે, પણ અત્યારે તમે પ્રિલિમ માટે ઇન્ફોર્મેશન લઈ લો. કદાચ STIમાં કે PIમાં ક્વેશ્ચન આવશે કે GPSC ક્લાસ 1 ટુ UPSC પ્રિલિમમાં ક્વેશ્ચન આવશે, તો જે લીબિયા છે તો એની જિયોગ્રાફી વિશે જ ક્વેશ્ચન આવે. પ્રિલિમમાં આ પ્રકારના ક્યારે મીન્સ રિલેટેડ ક્વેશ્ચન ના આવે, સમજી ગયા. તો જે લીબિયા છે તો એ ખાસ કરીને કયા રીજનમાં આવે છે? જો લીબિયા છે ને એ ખાસ કરીને જે નોર્થ આફ્રિકા છે તો એના માઘેરાબ રીજન, આ યાદ રાખજો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. લીબિયા કયા રીજનમાં આવે છે? તો માઘેરાબ રીજનમાં આવે છે. હવે આ માઘેરાબ રીજન છે તો એની અંદર બીજી કઈ કઈ કન્ટ્રી આવે છે? તો જો આટલી જે કન્ટ્રી મેં લખી છે ને, તો માઘેરાબ રીજનની અંદર અલ્જીરિયા છે, લીબિયા છે, મોર્શિયાના છે, મોરોક્કો છે, તુનિશિયા છે. તો આ આટલી જે કન્ટ્રી મેં અત્યારે તમને કીધી, 5 કન્ટ્રી એ માઘેરાબ રીજનમાં આવે છે. અને આ 5 કન્ટ્રીમાંથી એક કન્ટ્રી કઈ છે? તો લીબિયા પણ છે. દરેક લોકો આને નોટ ડાઉન કરશે. ખાસ કરીને જે સ્પીપા છે તો એમાં સ્પીપાની એક્ઝામમાં સુડાનના મેપ વિશે ક્વેશ્ચન પૂછવામાં આવ્યો હતો. પ્રોપર સુડાનનો મેપ નહોતો, ક્વેશ્ચન હતો માલી વિશે, પરંતુ એમ તમને પૂછ્યું હતું કે જે માલીની બાઉન્ડ્રી છે તો સુડાનને પણ ટચ થાય છે. તો જો તમે સુડાનનો મેપ પ્રેક્ટિસ કરી હોય તો તમે આસાનીથી એ જે સ્ટેટમેન્ટ છે તો એને એલિમિનેટ કરી શકો, કારણ કે જે માલી છે તો એ ખાસ કરીને વેસ્ટર્ન આફ્રિકામાં આવે છે, સમજી ગયા. પરંતુ સુડાન તો આ સાઈડ આવે છે, સમજી ગયા, ઈસ્ટર્ન સાઈડ આવે છે. તો એટલા માટે અત્યારે હું તમને જે સુડાન છે એના સિવાય સાથે સાથે લીબિયાનો મેપ પણ ડિસ્કસ કરાવી દેવાનો છું. તો આજે મેં તમને 5 કન્ટ્રી કીધી ને, અલ્જીરિયા છે, લીબિયા છે, મોર્શિયાના છે, મોરોક્કો છે, તુનેશિયા છે. તો આ 5 કન્ટ્રીનું એક યુનિયન છે જેનું નામ છે અરબ માઘેરાબ યુનિયન છે. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. હવે લીબિયાને કઈ કઈ કન્ટ્રીની બાઉન્ડ્રી ટચ થાય છે ને એ હું તમને વિડીયોને પોઝ કરીને પછી બતાવીશ કે આપણે મેપ ડાઉનલોડ કર્યો છે તેમાંથી હું તમને બતાવી દઈશ. અને લીબિયાની કેપિટલ કઈ છે? કેપિટલ અને લાર્જેસ્ટ સિટી છે ત્રિપોલી, જે ખાસ કરીને વેસ્ટર્ન લીબિયામાં આવે છે. અને સેકન્ડ લાર્જેસ્ટ સિટી છે બેંગાઝી. સેકન્ડ લાર્જેસ્ટ સિટી કઈ છે? બેંગાઝી છે. તો આ રીતે પણ ક્વેશ્ચન આવી શકે કે આ જે સિટી ન્યૂઝમાં હતી બેંગાઝી, તો આ સિટી અને ત્રિપોલી આ સિટી ન્યૂઝમાં હતી, તો બંને કઈ કન્ટ્રીમાં આવે છે? તો લીબિયામાં આવે છે, સમજી ગયા. અને આ જે બેંગાઝી છે તો ખાસ કરીને ઈસ્ટર્ન લીબિયામાં છે, સમજી ગયા. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. હવે આ મેં તમને માઘેરાબ વિશે ઇન્ફોર્મેશન આપીને, હવે આ વિડીયોના છે ને કમેન્ટ બોક્સમાં તમે લખો કે કોકેસસ રીજન થોડા ટાઈમથી ન્યૂઝમાં છે. 2 કન્ટ્રી વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે અને બની શકે કે આ જે નાનું એવું યુદ્ધ છે, સમજી ગયા, એ વર્લ્ડ વોરની અંદર કન્વર્ટ થઈ જાય. પરંતુ અત્યારે રશિયા થોડી મેચ્યોરિટી બતાવી રહ્યું છે, એટલા માટે અત્યારે એ વર્લ્ડ વોર થવાની સંભાવના તો ખૂબ જ ઓછી છે. તો આ કોકેસસ રીજન અત્યારે ન્યૂઝમાં આવે છે. તો આ કોકેસસ રીજનની અંદર એ કેટલી કન્ટ્રી આવે છે, એ કન્ટ્રી કેટલી નંબર, અને તમારે એના નામ લખવાના છે. એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આ રીજન અત્યારે ન્યૂઝમાં છે બહુ જ. અને હું ગેરંટી મારીને કહું છું, તમે ગૂગલની અંદર સર્ચ કરશો ને કે કોકેસસ રીજન, એટલે તમને એમ થાય કે ભાઈ આ તો અમને ખબર જ હતી, સમજી ગયા. તો 3 કન્ટ્રી આવે છે, સમજી ગયા. હું તમને નંબર તો કહી દઉં છું કે આ કોકેસસ રીજનની અંદર 3 કન્ટ્રી આવે છે. એના નામ હવે તમારે વિડીયોના કમેન્ટ બોક્સમાં કહેવાના છે. આપણે હવે જે લીબિયા અને સુડાનનો મેપ છે તો એને પણ એક વખત ડિસ્કસ કરી લઈએ. વિડીયોને આપણે પોઝ કરી દઈએ. तो देखिए भाई लोग, ये जो है तो वो लीबिया का मैप है, ठीक है. तो હવે આપણે લીબિયાના મેપ વિશે ડિસ્કસ કરવાનું છે કે લીબિયાને કઈ કઈ કન્ટ્રીની બાઉન્ડ્રી ટચ થાય છે. તો લીબિયાને ખાસ કરીને એની કેપિટલ પહેલાં તો તમે જાણી લો. અહીંયા આપણે હમણાં ત્રિપોલી ડિસ્કસ કર્યું ને, તો આ લીબિયાનું કેપિટલ છે. ત્રિપોલી એ લીબિયાનું કેપિટલ છે. અને અહીંયા ખાસ કરીને અહીંયા જો લીબિયાને એક તો ઇજિપ્તની બાઉન્ડ્રી ટચ થાય છે, પછી સુડાનની બાઉન્ડ્રી ટચ થાય છે. અને આપણે સુડાન વિશે પણ આજે ડિસ્કસ કર્યું ને, તો સુડાન આવી ગયું, સમજી ગયા. તો લીબિયા સુડાનની બાઉન્ડ્રી ટચ થાય છે. અહીંયા ઇજિપ્ત છે, અહીંયા ચાડ છે, નાઇજર છે, અલ્જીરિયા છે, તુનેશિયા છે. તો આટલી કન્ટ્રીની બાઉન્ડ્રી એ લીબિયાને ટચ થાય છે. અને અહીંયા કયું સી છે? તો ભૂમધ્ય સમુદ્ર, જેને આપણે મેડિટેરિયન સી કહીએ છીએ, સમજી ગયા. તો આ પણ તમારે યાદ રાખવાનું છે કે લીબિયાને
મેડિટેરિયન સીની બાઉન્ડ્રી ટચ થાય છે ને આના વિશે યુપીએસસીએ ક્વેશ્ચન પૂછેલો છે ભાઈ, સમજી ગયા. જે 2018 કે 19નું, ના 19નું જ પેપર હતું, 2019નું પેપર હતું, એમાં જ ક્વેશ્ચન પૂછવામાં આવ્યો હતો કે જે મેડિટેરિયન સી છે એને કઈ કઈ કન્ટ્રીની બાઉન્ડ્રી ટચ થાય છે, તો એના ઓપ્શનમાં એક હતું લિબિયા. તો આ તમે ચેક પણ કરી લેજો. જે યુપીએસસી છે તો એમાં મેપ વિશે ક્વેશ્ચન આવેલો છે, 2018 કે 19 છે, એમાં તમારે જવાની જરૂર નથી, પણ આ પ્રકારના ક્વેશ્ચન આવે છે તો આ પણ તમારે યાદ રાખવાનું છે. એક વખત ફરીથી રિપીટ કરાવી દઉં કે અહીંયા મેડિટેરિયન સી છે, ખાસ કરીને આ ત્રિપોલી આનું કેપિટલ છે, અહીંયા ઇજિપ્ત છે, પછી સુડાન છે, ચાડ છે, નાઇજર છે, અલ્જીરિયા છે, તુનેશિયા. હવે તમે છે ને તમારે નોટ બનાવો ને તો તમારે શું કરવાનું છે, આ રીતે એક બોક્સ બનાવી અહીંયા ઇજિપ્ત કરી દેવાનું, સુડાન, ચાડ, નાઇજર, આવી રીતે તમારે પરફેક્ટ એકદમ ડ્રો કરવાની જરૂર નથી. જસ્ટ એટલું તમને આઈડિયા આવવો જોઈએ કે ભાઈ આ જગ્યાએ છે ને તો ઇજિપ્ત છે, નીચે અહીંયા સુડાન છે, પછી સાઉથમાં ચાડ છે, નાઇજર છે, પછી ખાસ કરીને વેસ્ટર્ન સાઇડ તો અલ્જીરિયા છે, અને જે નોર્થ વેસ્ટ છે તો ત્યાં ટુનેશિયા છે, અને નદનમાં મેડિટેરિયન સી છે. તો આ રીતે તમારે મેપને ડ્રો કરી દેવાનો છે. હવે આપણે સુડાનના મેપ વિશે ડિસ્કસ કરી લઈએ. તો સુડાનને કઈ કઈ કન્ટ્રીની બાઉન્ડ્રી ટચ થાય છે, સમજી ગયા. તો ખાસ કરીને જો અહીંયા શું છે, લિબિયા છે, સમજી ગયા. પછી અહીંયા કઈ કન્ટ્રી છે, તો ઇટ્રિયા છે, પછી અહીંયા ઇથોપિયા છે, પછી ખાસ કરીને આ યુગાન્ડા છે, પછી ડીઆરસી છે, પછી આ સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક છે, પછી અહીંયા ચાડ છે. તો આટલી કન્ટ્રીની જે બાઉન્ડ્રી છે તો એ ટચ થાય છે, અને આ નવો કન્ટ્રી બન્યું છે આ સુડાન છે ને. તો જે સાઉથ સુદાન છે તો એમાંથી અલગ થઈને આ જે સુડાન છે તો એમાંથી અલગ થઈને સાઉથ સુડાન એ નવી લેટેસ્ટ કન્ટ્રી બની છે. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. આ મેં તમને સુડાનનો મેપ પણ સાથે સાથે ડિસ્કસ કરાવ્યો છે, તમારે ડ્રો કરતું રહેવાનું છે. અહીંયા લિબિયા છે, સમજી ગયા, અહીંયા ઇટ્રિયા છે, ઇથોપિયા છે, યુગાન્ડા છે, પછી ડીઆરસી છે. આ ડીઆરસીની બાઉન્ડ્રી તો છે ને, ખાસ કરીને ડીઆરસીની બાઉન્ડ્રી તો સાઉથ સુડાનને થાય છે, સમજી ગયા. સુડાન અને સાઉથ સુડાન તો અલગ કન્ટ્રી છે, સમજી ગયા. તો આ પણ તમારે યાદ રાખવાનું છે કે આ જે ડીઆરસી છે તો એને સુડાનની બાઉન્ડ્રી ટચ થતી નથી. હમણાં મેં તમને કદાચ ફ્લોમાં કહી દીધું. તો આ જે છે ને તો સાઉથ સુડાન તો અલગ કન્ટ્રી છે, સમજી ગયા. તો સુડાનને આ જે ડીઆરસી છે તો એની બાઉન્ડ્રી ટચ થતી નથી. તો ડીઆરસીની બાઉન્ડ્રી કોને ટચ થાય છે, સાઉથ સુડાનને, સમજી ગયા. તો આ પણ તમારે યાદ રાખવાનું છે કે સુડાનને ફક્ત ને ફક્ત સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક છે તો એની બાઉન્ડ્રી ટચ થાય છે. જો અહીંયા તમે જો, સમજી ગયા. પછી અહીંયા ચાડ છે, પછી લિબિયા છે. તો આ રીતે તમારે પ્રિપેરેશન સાથે સાથે તમે મેપ બનાવીને પણ કરતું રહેવાનું છે. ઇટ્રિયાની બાઉન્ડ્રી પણ અહીંયા ઇથોપિયાની બાઉન્ડ્રી પણ ટચ થાય છે. તો આજે આપણે પૂરો ડિસ્કસ આર્ટિકલ કરી લીધો છે. અહીંયા રેડ સી છે, બરાબર, અહીંયા રેડ સી છે. તો આ પણ તમે નોટ ડાઉન કરી દેજો કે સુડાનને રેડ સીની બાઉન્ડ્રી પણ ટચ થાય છે. સો ગાઈસ, વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂર કરજો. આજે આપણે બધા આર્ટિકલને ડિસ્કસ કરી લીધા, અને પેલું જે કોકેસસ રીજન વિશે મેં તમને ક્વેશ્ચન પૂછ્યો ને એ 3 કન્ટ્રીના નામ તમે આપજો, કારણ કે રીજન ન્યૂઝમાં છે, ડાયરેક્ટ ત્યાંથી ક્વેશ્ચન બની શકે. સો ગાઈસ, થેન્ક્સ ફોર વોચિંગ. તમારા બધાનો દિવસ શુભ જાય.